આજથી 1000 વર્ષ પહેલાં 11મી સદીનો આરંભ થવાનો હતો ત્યારે ભારત દેશ અલગ અલગ વિભાગોમાં વહેંચાઈ ગયો હતો. ભારતમાં અલગ અલગ હિસ્સામાં નવા નવા શક્તિશાળી રાજાઓનો ઉદય થયો હતો. ભારતમાં પશ્ચિમમાં અજમેરમાં ચૌહાણ વંશનું શાસન હતું તો ગુજરાતમાં ચાલુક્ય વંશનું શાસન હતું. આવા અનેક રાજ્યોમાં શક્તિશાળી રાજાઓનું શાસન હતું. તે સમયમાં દિલ્હીની ગાદી સૂનસૂની હતી અને અફઘાની તથા તુર્ક લૂંટારાઓ દેશમાં આક્રમણ કરવાની તૈયારીમાં રહેતા હતા. મોકો મળતા જ તેઓ ભારતમાં લૂંટ ચલાવી ચાલ્યા જતા. ત્યારે હિંદ પર મુશ્કેલીઓના વાદળોની વચ્ચે એક દિવસ અચાનક હવામાન પલટાયું. ચૌહાણ વંશના રાજમાતા કર્પૂરી દેવીએ એક પુત્રને જન્મ આપ્યો. બાળકનું મજબૂત શરીર અને ચમકદાર ત્વચા અને રૌદ્રરૂપ ધારણ કરેલ આંખો જોઈ માતાએ બાળકને પિતા સોમેશ્વરના હાથમાં સોંપ્યું. ત્યારે બાળકનો હાથ જોઈ પંડિતોએ કહ્યું, આ બાળક ભવિષ્યમાં હિંદની સંપૂર્ણ ધરતી માપશે. એવો એક પ્રદેશ નહીં હોય જ્યાં તે પોતાની તલવાર ના લહેરાવી હોય. સૂર્યવંશના કોખમાંથી જન્મેલ આ સિંહ અખંડ ભારતના ચક્રવર્તી સમ્રાટ બની દિલ્હીમાં પોતાની તલવારને વિરામ આપશે. પિતા સોમેશ્વરે પંડિતજીને પૂછ્યું, આ આર્યકુળ વંશ નામ શું હશે? તો રાજગુરુએ જવાબ આપ્યો કે પૃથ્વીરાજ ચૌહાણ. માતા કર્પૂરી દેવી શિવભક્ત હતી. સમ્રાટ પૃથ્વીરાજને બાળપણથી જ વેદ, પુરાણ, દયા અને દાનની શિક્ષા આપી. માતા કર્પૂરી દેવી સાથે સાથે પૃથ્વીરાજને એ પણ બતાવતી કે કેવી રીતે ચૌહાણોના ઇતિહાસમાં ચૌહાણોના તાજ તેમના પરદાદા અર્ણોરાજે તુર્કીના 1000 આક્રમણકારીઓને એકલા હાથે માર્યા હતા. કેવી રીતે તેમના દાદા વિગ્રહરાજે અફઘાનીઓને હરાવી અફઘાનથી દિલ્હી સુધીનો વિસ્તાર જીતી લીધો હતો. પૃથ્વીરાજ મોટા થવા લાગ્યા. તેમને ગુરુકુલમાં તીર, તલવાર, ભાલા અને શબ્દભેદી બાણ વિદ્યાના મહારથી બનાવવામાં આવ્યા. પૃથ્વીરાજ બાળપણથી જ દયાવાન અને શક્તિશાળી હતા. એક રાત્રિ દરમિયાન સમ્રાટ પૃથ્વીરાજ ઘરે આવતા હતા ત્યારે ઘરે તેઓ સાથે સિંહનું ફાડેલું જડબું લઈને આવ્યા હતા. હથિયાર વગર પૃથ્વીરાજ સિંહનું જડબું ફાડીને લાવ્યા હતા. જેમ મોટા થતા ગયા તેમ પૃથ્વીરાજની તાકાત વધવા માંડી. સન 1177માં પિતા સોમેશ્વરનું અવસાન થયું. રાજાના મૃત્યુ બાદ ચૌહાણ સામ્રાજ્ય પર શત્રુઓની નજર વધવા માંડી. સગાઓ, સામંતો, સીમાંત રાજ્યો તથા અજમેરની સત્તા માટે લાળ ટપકવા માંડી. દુશ્મનોની આવી નજર જોઈ માતા કર્પૂરી દેવીએ 11 વર્ષના પૃથ્વીરાજને ગોદમાં લઈ સિંહાસન પર જઈ સમ્રાટ પૃથ્વીરાજને અજમેરના રાજા તરીકે લોહીથી સિંહાસન પર અભિષેક કર્યો. અજમેરના ગાદી પર મહારાણીને જોઈ અનેક સામંતો અજમેરથી અલગ સ્વતંત્ર થઈ ગયા. આવી પરિસ્થિતિ વચ્ચે પૃથ્વીરાજ મોટા થતા ગયા અને રાજયુદ્ધ તથા શત્રુઓની ઓળખ થવા લાગી. અને પૃથ્વીરાજે ચૌહાણ સામ્રાજ્યની ખાનદાની તલવાર હાથમાં લઈ પોતાનો સ્વતંત્ર રાજ્યાભિષેક ઘોષિત કર્યો. પોતે સ્વતંત્ર રાજા તરીકે ઘોષિત કર્યો અને તુરંત ગદ્દાર સામંતો અને સરદારો સામે યુદ્ધ છેડી દીધું. કોણ છે આ મહાવીર જેને દુનિયામાં હિન્દુ સુરતનરાય પિથોરા નામે ઓળખવામાં આવે છે? દિલ્હી અને અજમેરના રાજ સિંહાસન પર બેઠનાર હિન્દના મહાન યોદ્ધા હતા, જે પોતાની હુમલો કરવાની શક્તિથી અનેક શત્રુઓને એકલા ભારે પડતા. સમ્રાટ પૃથ્વીરાજ દિલ્હીના અંતિમ હિન્દુ સમ્રાટ હતા, જેમના નામનો ખોફ એટલો ખતરનાક હતો કે જેથી અન્ય રાજ્યોના રાજાઓને પણ સ્વેચ્છાએ પૃથ્વીરાજની અધીનતા સ્વીકાર કરી હતી. તેઓ પરમ સ્વાભિમાની શિવભક્ત હતા. તેઓ શબ્દભેદી બાણ વિદ્યાના જાણકાર હતા અને સંપૂર્ણ ઉત્તર ભારતમાં પોતાની તલવાર લહેરાવી હતી. સમ્રાટ પૃથ્વીરાજનો ખોફ અને ધાક એટલો ખતરનાક હતો કે અમુક શત્રુઓ યુદ્ધમાં માત્ર તેમનું નામ સાંભળી જ મેદાન છોડીને જતા રહેતા. તેમના રાજ્યની સીમા સંપૂર્ણ ઉત્તર ભારતના વિશાળ સામ્રાજ્ય તરફ ફેલાયેલી હતી. તેમની નીતિ ધર્મનો જયકાર હોય, અધર્મનો વિનાશ હોય, શત્રુ પર દયા રાખો અને શિવને સત્કાર કરો. આવી રીતે મોહમ્મદ ઘોરી સાથે 17 વખત યુદ્ધ કર્યું અને 17 વખત પરાજિત કર્યા. તેમ છતાં તેમની દયાવાન નીતિ તેણે ન તો તેના રાજ્ય પર કબજો કર્યો કે ન તો તેમની ગરદન ઉઠાવી. જેમના તીરથી કોઈ બચ્યું નથી અને તેમની તલવારે કોઈ દિવસ પરાજયનું મુખ નથી જોયું.
સન 1178માં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણે અજમેર ગાદી સંભાળી રાજ્યાભિષેક કર્યો. આ સમયે અજમેરની સીમાઓ નાની હતી અને બાકી રહેલ સીમાઓ પર સામંતોએ અધિકાર જમાવ્યો હતો. પોતાના રાજ્યની આવી હાલત જોઈ પૃથ્વીરાજે બધા સરદારોને બોલાવ્યા અને કહ્યું કે ચૌહાણ સામ્રાજ્ય એક દિવસ ભારતખંડ પર છવાશે. ચૌહાણ સામ્રાજ્ય સિંધુ સીમા પાર થઈને ગંગા સુધી પહોંચશે. અને આવી રીતે આખી સભા સમ્રાટ પૃથ્વીરાજના નામે ગુંજી ઉઠી અને પોતાની સેના તૈયાર કરી યુદ્ધ લડવા માટે નીકળી પડ્યા. અજમેરની તમામ સીમાઓ પર ભયંકર અને પ્રચંડ આક્રમણ સર્જી દીધું. આ તમામ રાજ્યો તેમના ગદ્દાર સામંતો પાસે હતા, તો પ્રચંડ આક્રમણ કરી તમામ સામંતો પાસેથી આ રાજ્ય સીમાઓ છીનવી લીધી અને તમામ સામંતોને રાજધાની અજમેરમાં કેદી તરીકે લાવવામાં આવ્યા અને બંધી બનાવવામાં આવ્યા. હવે વારો આવ્યો ગૃહભેદીનો. માતા કર્પૂરી દેવીના શાસન દરમિયાન પૃથ્વીરાજના કુટુંબીભાઈ નાગાર્જુને પોતાના જ રાજ્યમાં વિરોધ કરી ગુરુગ્રામના કિલ્લા પર પોતાનો અધિકાર જમાવ્યો. સમ્રાટ પૃથ્વીરાજે ઘોડી હાથીની સેના સહિત ગુરુગ્રામના કિલ્લા પર ચઢાઈ કરી. સમ્રાટના આવવાના સમાચાર સાંભળી નાગાર્જુન કિલ્લો છોડી દક્ષિણ તરફ ભાગી ગયો. પરંતુ નાગાર્જુનના સેનાપતિ દેવભટ્ટે પૃથ્વીરાજને લલકાર્યા, પરંતુ માત્ર 3 કલાકમાં જ પૃથ્વીરાજની સેનાએ દેવભટ્ટની સેનાને કચડી નાખી. નાગાર્જુનની માતા અને પત્નીને સન્માન સહિત અજમેર મોકલી દીધા. ગુરુગ્રામ જીત્યા બાદ સમ્રાટ પૃથ્વીરાજની આક્રમણ નીતિથી દુશ્મનોને ખૂબ જ ડરાવી રહી હતી. પોતાના વિશાળ લશ્કરની સાથે પૃથ્વીરાજ જ્યારે અજમેર પહોંચ્યા તો સામે માતા કર્પૂરી દેવી હાથમાં એક પત્ર લઈને ઊભા હતા. પૃથ્વીરાજના પોતાના નાના અનંગપાલસિંહ તોમરનું આમંત્રણ આવ્યું હતું. એ પત્ર પૃથ્વીરાજના નાના અનંગપાલસિંહ તોમરે દિલ્હીની ગાદી પોતાના દોહિત્ર એટલે કે સમ્રાટ પૃથ્વીરાજના નામે કરી દીધી હતી. સોનાની થાળી સજાવટ સાથે દિલ્હીનો તાજ સમ્રાટના મસ્તકનું માન વધારવા અજમેર આવ્યો હતો. પરંતુ પૃથ્વીરાજને અજમેર અતિ પ્રિય હતું. તેમણે માતાને કહ્યું, હું દિલ્હી જીતીને જ દિલ્હીની ગાદી પર બેસીશ. પરંતુ માતાની ખુશી માટે પૃથ્વીરાજ તૈયાર થઈ ગયા. થોડાક દિવસ બાદ પૃથ્વીરાજ હાથી પર સવારી કરી પોતાના તમામ સરદારોને સામંતો સાથે દિલ્હી જવા રવાના થયા. તે દિવસે સંપૂર્ણ દિલ્હીને સજાવવામાં આવી. દિલ્હીમાં આખા તમામ રાજ્યમાં મીઠાઈઓ વહેંચવામાં આવી અને વિક્રમ સંવત સન 1168માં ગુરુવારના રોજ સમ્રાટ પૃથ્વીરાજને દિલ્હીની ગાદી પર રાજ્યાભિષેક કરવામાં આવ્યો. કાશીના વિદ્વાન પંડિતોએ વેદ મંત્રોની ગર્જના વચ્ચે પૃથ્વીરાજનું રાજ તિલક કર્યું. સાથે જ પૃથ્વીરાજને રાય પિથૌરા સમ્રાટ શ્રી પૃથ્વીરાજ ચૌહાણની ઉપાધિ આપવામાં આવી. સમગ્ર દરબારમાં પૃથ્વીરાજ મહાનના નારા ગુંજવા લાગ્યા. વર્ષ 1180 સુધી દિલ્હી રાજ્યની સ્થિતિઓ જાણી અને સમ્રાટે પોતાના અજીજ મિત્ર ચંદ્રબરદાઈને દિલ્હીના સરદાર ઘોષિત કર્યા અને સમ્રાટ સ્વયં પોતાના બાળપણના મિત્ર મેવાડના રાજા સમરસિંહ સાથે અજમેર જવા રવાના થયા. દિલ્હીની ગાદી મેળવ્યા બાદ કિલ્લા રાય પિથોરાનું નિર્માણ કરાવ્યું. પૃથ્વીરાજ ચૌહાણ જ્યારે 26 વર્ષના હતા ત્યારે તેમના લગ્ન સંયોગિતા સાથે થયા હતા. કવિ ચંદ્રબરદાયના પૃથ્વીરાજ રાસોમાં પૃથ્વીરાજ ચૌહાણની 12 પત્નીઓ હોવાનો ઉલ્લેખ છે. સંયોગિતા કનૌજના રાજા જયચંદની પુત્રી હતી. એવું કહેવાય છે કે કનૌજની રાજકુમારી સંયોગિતા જ્યારે પૃથ્વીરાજ ચૌહાણને પસંદ આવી ત્યારે પૃથ્વીરાજ ચૌહાણે સંયોગિતાને સ્વયંવરથી ઉઠાવી લઈ ગયા હતા અને ગંધર્વ વિવાહ કર્યા હતા. ચંદ્રબરદાય અને સમ્રાટ પૃથ્વીરાજ બંને બાળપણના મિત્રો હતા. પૃથ્વીરાજ ચૌહાણનું શાસન દિલ્હી પર વ્યવસ્થિત ચાલતું હતું. તેથી મુસ્લિમ શાસક મોહમ્મદ ઘોરીની નજર દિલ્હી પર પડી. તેણે ઘણી વખત આક્રમણો કર્યા. અલગ અલગ સાહિત્યમાં મોહમ્મદ ઘોરી અને સમ્રાટ પૃથ્વીરાજના યુદ્ધોનું વર્ણન છે. પરંતુ સૌથી વધુ વખત એવું માનવામાં આવ્યું છે કે પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ઘોરી સાથે 18 વખત યુદ્ધ કર્યું હતું, જેમાં સમ્રાટ પૃથ્વીરાજે મોહમ્મદ ઘોરીને 17 વખત પરાજિત કર્યો હતો અને બંદી બનાવ્યો હતો અને માફ કરી છોડી દીધો હતો. અને 18મી વખત પૃથ્વીરાજ ચૌહાણ મોહમ્મદ ઘોરી સામે પરાજિત થયા અને ત્યારબાદ મોહમ્મદ ઘોરી સમ્રાટને બંદી બનાવી પોતાની સાથે લઈ ગયો.
પૃથ્વીરાજ અને ચંદ્રબરદાઈ બંનેને બંદી બનાવવામાં આવ્યા અને સજા કરવામાં આવી, જેમાં પૃથ્વીરાજની આંખોની રોશની છીનવી લીધી. ચંદ્રબરદાઈને સમ્રાટ પૃથ્વીરાજની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી, કારણ કે ચંદ્રબરદાઈ સમ્રાટ પૃથ્વીરાજના સૌથી નજીકના મિત્ર હતા. ચંદ્રબરદાઈએ કીધું કે પૃથ્વીરાજની શબ્દભેદી બાણમાં કલાકારી છે, તેને પસંદ છે, અને તેથી મોહમ્મદ ઘોરી કલા પ્રદર્શન માટે મંજૂરી આપી. સમ્રાટ પૃથ્વીરાજ અને ચંદ્રબરદાઈ ભલે કેદ થઈ ગયા હતા, પરંતુ મોહમ્મદ ઘોરીને મારી નાખવાનો પ્લાન પહેલેથી જ તૈયાર કરીને આવ્યા હતા. કલા પ્રદર્શનની શરૂઆત થઈ ગઈ અને ચંદ્રબરદાઈએ એક પંક્તિ એટલે કે એક દોહો સમ્રાટ પૃથ્વીરાજને સંભળાવ્યો, જેના શબ્દો હતા: 4 બાંસ 24 ગજ અંગુલ અષ્ટ પ્રમાણ, તા ઉપર સુલતાન હે મત ચૂકે ચૌહાણ. આ પંક્તિ દ્વારા ચંદ્રબરદાઈએ સમ્રાટ પૃથ્વીરાજને સંદેશો આપી દીધો કે મોહમ્મદ ઘોરી કઈ દિશામાં છે. પંક્તિ સાંભળ્યા બાદ સમ્રાટ પૃથ્વીરાજે બાણ ઉપાડ્યું અને સીધું મોહમ્મદ ઘોરીના ગળા પર બાણ છોડ્યું અને મોહમ્મદ ઘોરીનો વધ કરી નાખ્યો. ત્યારબાદ બંનેએ દુર્ગતિથી બચવા માટે સમ્રાટ પૃથ્વીરાજ અને ચંદ્રબરદાઈએ એકબીજાની હત્યા કરી નાખી, અને આ ખબર પત્ની સંયોગિતાને મળતા જ તેણે પણ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. અફઘાનિસ્તાનના ગજની શહેરમાં આજે પણ તેમની સમાધિ જોવા મળે છે. સમ્રાટ પૃથ્વીરાજ માટે મોહમ્મદ ઘોરીને 17 વખત જીવનદાન આપ્યું, તે જ તેમના જીવનના અંતનું કારણ બન્યું. શું થાત જો પહેલી વખત જ મોહમ્મદ ઘોરીનો અંત આવી ગયો હોત? તો ભારત આગળના 300 વર્ષ સુધી ગુલામ ન હોત. આમ સમ્રાટ પૃથ્વીરાજની કહાની વિશે આપણને આ બોધ મળે છે. ધન્યવાદ મિત્રો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.